હેલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો બધા? મજામાં તો છો? હું પણ મજામાં જ છું. તો આજે આપણે બ્લાઉઝની દોરીને કેવી રીતે બનાવવી એને કેવી રીતે પલટાવી એ શીખવાનું છે મિત્રો. તો જે આપણે બ્લાઉઝમાંથી જે કાપડ વધ્યું છે તેમાંથી આપણે દોરી બનાવવાની છે. તો આપણે સરસ મજાનું આપણે કાપડ આમાં વ્યવસ્થિત કટિંગ કરી નાખવાનું છે, આપણે દોરી બને એવું. આ જ રીતે આપણે આને ડબલ કરી નાખશું. ડબલ કરીએ એટલે આપણે આમ જલ્દી ફટાફટ કપાઈ જાય કાપડ એમ. આ જ રીતે આપણે ડબલ કરી નાખ્યું મિત્રો. તો આમાં આપણે 1 ઇંચની લંબાઈ લેવાની છે, એટલી આ જ રીતે 1 ઇંચ. આપણે બે દોરી બે બાજુ એક હોય એટલે 2 ટુકડા કટિંગ કરવાના છે. આપણે કટિંગ કરી નાખશું. આપણે આ દડી છે ને એમાંથી આપણે આ દોરો કટિંગ કર્યો છે. કટિંગ કર્યો. હવે આપણે અહીંયા છે ને આપણે થોડીક એવી નાની એવી ગેપ પાઈ દેવાની છે. આવી જ રીતે આ જે કાપડ આપણે દોરીનું જે કટિંગ કર્યું છે તેમાં આ જ રીતે આની ઉપર આમ સિલાઈ મારી દેવાની છે. દોરા ઉપર આડી સિલાઈ મારવાની છે મિત્રો. પછી આપણે ઊભી સિલાઈ મારી દઈશું. હવે દોરાને આપણે આ કાપડની અંદર જ રાખવાનું છે. ઠેઠ સુધી આપણે જ્યાં સિલાઈ લાગે દોરી જેટલી લંબાઈ હોય એટલી આપણે દોરાને આપણે રાખવાનો છે. હવે આપણે સિલાઈ પણ મારી દઈશું. એક પગાવાની દોરી આપણે એક પગાવાની સિલાઈ મારી દઈશું તો આપણે દોરી પતળી થાય. પેલા આપણે અહીંથી જે આ ગાંઠ બાંધેલી છે ત્યાંથી આપણે પેલા સરખું કરી નાખવાનું છે. કાપડના મંદિર જાય એવી રીતે વ્યવસ્થિત. આ જ રીતે મિત્રો આપણે કાપડ બધું દોરી ખેંચી એટલે આ જે દોરો ખેંચ્યો ને એટલે કાપડ બધું આ રીતે ભેગું થઈ ગયું. હવે આ ભેગું થઈ ગયું કાપડ તો તેને આપણે આ જ રીતે પાછું ખેંચવાનું છે કાપડને.
દોરી પલટાવીને સાદી દોરી બનાવી છે. તો હવે આપણે આને વસડાવવાના છે. તો આ જ રીતે આપણે આ પગા નીચે મૂકી દેવાની છે દોરીને. આવી રીતે આપણે વસડાવવાના છે મિત્રો. હવે આપણે આની ઉપર સિલાઈ મારી દઈશું. મિશનને ધીમું ધીમું આપવાનું છે, નહીં તો પછી ફૂલ ફાસ આપવા જાય તો દોરો તૂટી જાય. બહુ ઝડપથી આખીએ ને એટલે તો ધીમું ધીમું આપવાનું. મિત્રો આપણે વસડાવી દીધા છે. તો જે વસડાવ્યા એ બાજુથી પછી પાછું ઊંધી બાજુ વસડાવવાના, એટલે આવી જ રીતે આપણે ઉખળી જશે. આ જ રીતે મિત્રો ઉખળ નાખવાના છે. જો કેવા સરસ મજાના ચડી ગયા. છે દોરીને આમ સરખી રીતે આપણે માપી લેવાની હોય કે કેવી સરખી થઈ કે નહીં. હવે જે આ કાપડ હોય એમાંથી આપણે ફૂલ બનાવવાના છે. તો આ જ રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે. મિત્રો આપણે આને આ જ રીતે વાળી દેવાનું છે ખૂણો. પછી આ જે દોરી હોય તેને આ જ રીતે આપણે મૂકવાની છે. આવી રીતે મૂકી પછી આ જ રીતે આપણે પાછું વાળવાનું છે એકવાર. પછી પાછું આવી જ રીતે આપણે એટલું વાળી દેવાનું છે. પછી આની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે. અહીંયા આપણે ટાંક મારવાની છે મિત્રો. બંને ફૂલ સરખા રહે એવી રીતે આપણે રાખવાના છે. દોરી નાના મોટી હોય તો એને કટિંગ કરી નાખવાની. તો મિત્રો હવે જે આપણે બ્લાઉઝ હોય ને તેમાં આપણે દોરી ટાંકવાની છે. તો આ બ્લાઉઝ છે મિત્રો. આનાથી આપણે 4 આંગળ નીચે રાખવાની છે. આપણે મિત્રો ટાંક મારી દેવાની છે દોરીને. તો આપણે દોરી સરખી ટકાય સરસ મજાની એમ. તો મિત્રો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય ને.